મહાદેવ. કેમ છો મિત્રો? મજામાં? વરસાદના 2-3 દિવસ સતત વરસાદ વરસી રહ્યો હતો. એના વિરામ બાદ અમારા NSG ગ્રુપ દ્વારા અમારા ગામની અંદર આવેલા તળાવની બાજુમાં શ્રી વણઝારા ગોગા મહારાજના મંદિરે અમે આવ્યા છીએ. વણઝારા ગોગા મહારાજના મંદિરની વાત કરીએ તો ખૂબ વર્ષો પુરાણું આ મંદિર છે. એવું કહેવાય છે કે આપણા ગામની સીમની અંદર વણઝારા જાતિના લોકો અહીંયા આવીને બેઠેલા, તેમની સાથે આ ગોગા મહારાજને લાવેલા એવી એક લોકવાયકા અને એનો ઇતિહાસ એની સાથે જોડાયેલો છે. અષાઢ વદ અમાસના રોજ સમગ્ર સુણોક ગામમાંથી મહારાજને પ્રસાદીના પેટે સુખડીનો પ્રસાદ લઈને આખું ગામ અહીં આવી અને દાદાની સુખડીની પ્રસાદી કરીએ છીએ. તેના પાછળનું એક કારણ છે કે વર્ષો પહેલાં માલધન એટલે ગાયો, ભેંસો, ઘેટા, બકરા આ ચરાની અંદર ચરવા આવતા હતા અને એમના આંચળમાંથી દૂધની જગ્યાએ લોહી આવેલું. અને વખતે સમગ્ર ગામ એકત્રિત થઈ અને જોયેલું કે ભાઈ અહીંયા એક ગોગા મહારાજ છે અને આ જમીન, આ ભૂમિ એ ગોગાની છે અને આમ તો સમગ્ર ભૂમિ ગોગાની છે. તો એ ભૂમિએ ગોગા મહારાજનું તમારે વર્ષમાં એક વખત નૈવેદ્ય તરીકે સુખડીનો પ્રસાદ કરવો પડશે એવી એક લોકવાયકા છે અને વર્ષોથી ગામ કરતું આવ્યું છે. અને એની સાથે સાથે અત્યારે પણ ગામના દરેક લોકો કરી રહ્યા છે. અહીંયા બીજું એક સરસ મજાની વાત કરીએ તો અહીંયા ખૂબ પુષ્કળ પ્રમાણમાં વૃક્ષો આવેલા છે. આ બાજુ અરડુસાના વૃક્ષો છે, આ બાજુ ચણજીના વૃક્ષો છે. ખૂબ મોટી માત્રામાં અહીંયા વૃક્ષો વાવેલા છે અને એકદમ રમણીય અને શાંત વાતાવરણ છે. આ મંદિરની પાછળની તરફ આપણે તમને બતાવીએ તો ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં, એટલે લગભગ એવું કહેવાય છે કે 45 વીઘા જેટલું હશે એવડું મોટું એક તળાવ આવેલું છે. અને વરસાદના પાણીથી એ તળાવ અત્યારે સલોસલ ભરાઈ રહ્યું છે અને ઓવરફ્લો થઈ રહ્યું છે. તો અહીંનો અત્યારનો નજારો એટલો આહ્લાદક છે, કે આપણને આમ જોઈને આનંદની અનુભૂતિ થાય. ત્યારે બપોરનો સમય છે, લગભગ ગામની અંદર 70થી 80% લોકો આરામ અને વિશ્રામ ફરમાઈ રહ્યા છે. અને અમે આ વાતાવરણની મજા લેવા માટે અહીંયા આવ્યા છીએ. અને ખરેખર ખૂબ અહીંયા આવ્યા પછી એવું થયું કે ભાઈ આમ તો આજે રવિવાર હતો એટલે રવિવારે બપોરે 2-3 કલાક જનરલી હું પણ આરામ કરતો હોય, 1-8 કલાક તો ખરો જ, પણ આજે અહીંયા આવ્યા તો એવું લાગ્યું કે નહીં, આરામ નહીં, આજે અહીંયા જે આનંદ લઈ રહ્યા છીએ અને જે મજા આવી રહી છે, ખરેખર કંઈ બહાર પ્રવાસનમાં જતા હોય આપણે, કોઈ સાપુતારા હોય કે માઉન્ટ આબુ હોય, અને ત્યાં આગળ જે આનંદનો અનુભૂતિ થાય એવી અનુભૂતિ અહીંયા અમારા જ ગામમાં થઈ રહી છે. કારણ કે ખૂબ ભેજવાળું અને સુંદર એટલું સરસ પવન આવી રહ્યો છે. ઝરમર વરસાદ પણ અત્યારે થોડો ચાલુ થઈ ગયો છે. આ બાજુ તળાવ, આ બાજુ જંગલ, આ બાજુ પશુ પક્ષીઓનો કલરવ, પેલી બાજુ ગૌ માતાઓ ચરી રહી છે, આ બાજુ ઘેટા બકરા, બધું ખૂબ સરસ સુંદર. આપણે તમને આ તળાવ બતાવીએ. જો તમે જોઈ શકો છો અહીંયાથી આપણું તળાવ ફૂલ એકદમ ઓવરફ્લો થઈ ગયું છે. એકદમ ડરામણું ચિહ્ન એની નજીક તો જવાય નહીં, કારણ કે એની ઊંડાઈ ખૂબ છે. ખૂબ એટલે વધારે ઊંડાઈ છે, લગભગ 30થી 40 ફૂટ જેટલું ઊંડાઈ છે આ તળાવની. ખૂબ મોટું તળાવ છે અમારા ગામનું. આવા આપ સૌ જોઈ શકો છો તળાવ અમારા ગામનું. આવડું જ મોટું એક બીજું તળાવ પણ અમારું ગામની અંદર છે. ગામની અંદર કુલ સુણોક ગામમાં 9 તળાવ આવેલા છે. એમાં 2 મોટા અને બાકીના 7 નાના તળાવો છે. બધા જ તળાવો અત્યારે ઓવરફ્લો થઈ ગયા છે. કુદરતે ખૂબ સારી મહેર કરી અને વરસાદનો ખૂબ સારો વરસાદ થયો છે. ખેતીને પણ ફાયદો થાય એવો વરસાદ થયો છે.
અને અમે લગભગ સવારથી અત્યાર સુધીમાં બધા જ વિસ્તારની મુલાકાત લઈ લીધી છે. કોઈ નીચાણવાળા ભાગોમાં પણ મુલાકાત લીધી છે, જ્યાં લોકો વસવાટ કરતા હોય પણ એવી કોઈ તકલીફ જેવું અમારા ગામમાં નથી. ખૂબ સારો અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે પણ ઝરમર ચાલુ છે અને ખૂબ સારી અનુભૂતિ કરી રહ્યા છીએ. ખૂબ મજા આવે છે. અહીંયા કલાક 2 કલાક બેસીશું. પશુ પક્ષીઓ સવારે નીલકંઠ સેવા ગ્રુપ દ્વારા શ્વાનને બિસ્કિટ 12 કિલો બિસ્કિટ આવ્યા હતા. અમારા ગામમાં અને આજુબાજુના ગામમાં એટલે કે કણી અને ડાબીની અંદર પણ શ્વાન માટે બિસ્કિટનું વિતરણ કર્યું. એના સિવાય અત્યારે વરસાદના લીધે પુષ્કળ પ્રમાણમાં માછલીઓ પાણીના વહેણમાં તણાઈને તળાવની અંદર આવેલી છે અને જે નાના બચ્ચાઓ જે મોટી માછલીઓ પણ છે તો એમના માટે મમરા પણ અમે સવારે એ બધાને ભોજન તરીકે, એમનું ભોજન કહેવાય, કારણ કે અત્યારે ચાલુ વરસાદમાં એમને ભોજન મળે નહીં, ખૂબ તકલીફ પડતી હોય તો એની પણ વ્યવસ્થા સવારે અમારા સ્વયંસેવકો દ્વારા માછલીઓને પણ મમરાનું ભોજન એમને પીરસ્યું છે. અને આવી દર રવિવારે અમે અવિરત સેવાઓ સતત ચાલુ જ છે અને સતત કરતા રહીશું. હર હર મહાદેવ, નીલકંઠ મહાદેવની જય. મિત્ર પણ આવી ગયા છે. આ જેઠું પણ કેટલું સરસ મજા આવે, પણ વરસાદ તો ભીનું થઈ ગયું છે. એ પણ ભોજનની તલાશમાં અહીંયા આવ્યું છે. શ્વાન પણ છે. આપ સમગ્ર જંગલનો નજારો જોઈ શકો છો. ખૂબ સુંદર જંગલ બનાવ્યું છે અને આનાથી પણ સારું જંગલ બીજા પણ અમારા ગામમાં આના સિવાય બીજા બે જંગલ છે. એક બીજું નવું વન કવચ તૈયાર થઈ રહ્યું છે. એ પણ આવનારા 2 વર્ષની અંદર ખૂબ સરસ જંગલ બનશે. અમે એવો સંકલ્પ કર્યો છે કે ગરમીનું પ્રમાણ જ્યારે ઉનાળાની અંદર વધુ થઈ જતું હોય તો આજુબાજુના ગામમાં 42-44 ડિગ્રી હોય તો આપણા ગામની અંદર એનાથી 2 ડિગ્રી તાપમાન ઓછું રહે અને ગામને ઠંડક મળે, શુદ્ધ હવા મળે. ગામની આજુબાજુમાં ખૂબ ફેક્ટરીઓ બની ગઈ છે, એનું પ્રદૂષણ પણ અટકાવવા માટે વૃક્ષો ખૂબ જરૂરી છે. એવા સંકલ્પ સાથે બીજું જંગલ પણ તૈયાર કરી રહ્યા છીએ. એની અંદર પણ 10,000 વૃક્ષો આવશે અને એની અંદર અલગ અલગ પ્રકારની ઔષધિઓ, વડ, પીપળા, જે વડ અને પીપળા છે એવું કહેવાય છે પીપળો 24 કલાક અને વડ 18થી 20 કલાક સતત ઓક્સિજન આપે છે. હવે કોરોના સમયે જોયું હતું કે ભાઈ ઓક્સિજનના બાટલાઓ માટે લોકોએ દોટ મૂકી હતી અને કાળો કારોબાર થતો હતો. તો કુદરતી જે ઓક્સિજન છે અને કુદરતી ઓક્સિજનથી પશુ, પક્ષી, જીવ, જંતુ, મનુષ્ય એ બધાને આ કુદરત જે ઓક્સિજન પૂરો પાડે છે એ ઓક્સિજનને શુદ્ધ રહે, હવા શુદ્ધ રહે, ગામડાનું જીવન તંદુરસ્ત રહે, મજબૂત રહે. આપણી આવનારી પેઢીને આપણે શું આપીશું, આપણે એવો વિચાર કરતા હોય કે આપણે આવનારી પેઢી માટે આપણે શું આપીશું, તો આપણી આવનારી પેઢીને અમે ગિફ્ટ સ્વરૂપે વૃક્ષોનો બહુ મોટા જંગલો તૈયાર કરીને આપીશું કે જેથી કરીને અમારે ગામની આવનારી પેઢી એકદમ સશક્ત અને મજબૂત થાય અને શુદ્ધ હવાથી એ તૈયાર થયેલી પેઢી જે કંઈક કરી શકે. બાકી પ્રદૂષણમાં ઉછરેલા તમને ખબર હશે કુપોષણનો ભોગ બનતા હોય છે, એવું કુપોષણનો કોઈ ભોગ ના બને અને સતત અને સારી રીતે આવી અવિરત સેવાઓ ચાલુ રહે તે માટે અમે ગોગા મહારાજને 2 હાથ જોડી વંદન કરીએ છીએ. હે ભગવાન, અમે સારા અને ભાવથી આ ગ્રુપ શરૂ કરેલું છે તો અમારા ગ્રુપને ખૂબ ઊંચી ટોચ ઉપર લઈ જજે અને ગ્રુપને પ્રગતિ કરાવજે અને અમે સતત તમારા સાનિધ્યમાં અને તમારા આશીર્વાદથી સારા કર્મો કરતા રહીશું. ગોગા મહારાજની જય. કંઈ બનાવે